નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. સરસ મજાની સાંજ થઈ છે. સૂર્ય દાદા પણ અત્યારે અસ્તાચળમાં છે અને સંધ્યાકાળે સરસ મજાનું સનસેટ જેવું વાતાવરણ પણ થયેલું છે. મિત્રો, થોડીક વ્યવસ્થાના કારણે સવારે એક બાબતની જાણ આપણી સાથે શેર ના કરી શક્યો કે આપ જોઈ શકીએ છીએ કે અહીંયા જે ચાસમાંથી ઘાસ ઉપાડેલું હતું જે તે સમયે પાળા ઉપરથી, એ ઘાસ અહીંયા નાખેલું હતું વચ્ચેની જગ્યા જે આવે ત્યાં, અને ત્યાં એ ઘાસ એના પછી રોટોવેટર મારીશું એવી ગણતરી હોય, પણ એ રોટોવેટર મારીએ ત્યાં સુધીમાં વરસાદ પણ જતો રહ્યો અને સાવ જમીન પણ કોરી થઈ ગયેલી છે. તો એક અખતરાના ભાગરૂપે એક જાણેલું હતું ગાઢા ગૌમૂત્ર. ડૉક્ટર કૃષ્ણચંદ્ર એક છે, ફોટો પણ જોઈ શકો છો. તો એમને એક એન્હેન્સર તરીકે ગાઢા ગૌમૂત્ર કહે છે. એમાં લખેલું છે ન્યુટ્રલાઇઝીસ ટોક્સિસિટી એન્ડ ઇન્ક્રીઝીસ પેસ્ટિસાઇડ્સ એફિશિયન્સી. તો બંને વસ્તુ છે કે જે ટોક્સિસિટી છે એ ઓછી કરે છે, ઝેરનું જે તત્વ હોય ઓછું કરે છે, અને જે પેસ્ટિસાઇડ હોય કે ઇન્સેક્ટિસાઇડ હોય કે કોઈ પણ બીજી અન્ય વસ્તુ આપણે જે કોઈ વાપરતા હોઈએ એની અસરકારકતામાં વધારો પણ કરે છે. તો હવે જે આ ઘાસ હતું એનો રોટોવેટર ચાલી શકે એવું નહોતું. અત્યારે જમીન આપ જોઈ શકીએ છીએ કે જમીન બહુ કડક થઈ ગયેલી છે. તો જે વીડીસાઇડ અત્યાર સુધીમાં પહેલી જ વખત આપણે આ યુઝ ખેતરની અંદર કર્યો છે, શેઢા ઉપર વાવતા હોઈએ છીએ. તો એ વીડીસાઇડ માટે જનરલી એક 15 લીટરના પંપમાં 100 ml ખેડૂતો ઉપયોગ કરતા હોય છે, પેરાકોટા કે જે કોઈ હોય તે વીડીસાઇડનો. પરંતુ આપણે 40 થી 45 ml જ લીધું, અખતરો કરેલો છે આની સાથે, એટલે 40 થી 45 ml વીડીસાઇડ લીધું. મતલબ 50%, જે સામાન્ય રીતે ભલામણ કરે છે ને ખેડૂતો જે રીતે યુઝ કરે છે એના 50% જ આપણે લીધેલું. અને સાથે આ ગાઢા ગૌમૂત્ર 2 દિવસથી 3-4 દિવસથી મેં 1 લીટર હતું એને 200 લીટરના કોન્સન્ટ્રેશન તરીકે એને મેં તૈયાર કરેલું હતું. તો એનો યુઝ કરી અને આ દવા છાંટેલી છે. આપ જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું તમામ જે ઘાસ છે એ લગભગ એના ઉપર અસર થઈ ગયેલી છે. ઘાસ પાછું પડી ગયેલું છે. બાગાયતમાં કંઈ જરૂરી નથી કે આપણે ઘાસ પાળાની વચ્ચે જે છે ત્યાં આપણે નથી સ્પ્રેડ કરેલું, કારણ કે ત્યાં આપણે બેક્ટેરિયાને બધું આપતા હોઈએ છીએ, એટલે બિનજરૂરી ત્યાં કોઈ સ્પ્રે કરેલો નથી. પણ જો મોટા ભાગનું જે ઘાસ છે એ દેખાય છે, સુકાઈ ગયું છે, પાછું પડી ગયું છે એકદમ. તો મિત્રો, એક આ અખતરો હતો કરેલો અને લાઈવ એનો ડેમો ના બતાવી શક્યો, પણ એનું પરિણામ જે છે આ સવારે જ છાંટેલું હતું 10 વાગે, તો એનું રિઝલ્ટ અત્યારે આ આપણી સાથે શેર કરું છું. બાય ધ વે, આપણી અમેરિકન મકાઈ પણ સરસ મજાની વિકાસ થઈ રહ્યો છે અને એ પણ આપણને ટૂંક સમયમાં ડોડા તૈયાર થશે તો એ પણ લાભ મળશે. બીજી એક પ્રોડક્ટ છે મિત્રો, ખાસ કરીને જે ગુજરાત એગ્રીટેકની છે, ન્યુટ્રાસ્પ્રેડ છે. આ અત્યારે એનું સિમ્બોલ નથી વંચાતો. એક હું આનો પણ ઉપયોગ કરું છું કે જો એનું લખેલું છે કે ન્યુટ્રાસ્પ્રેડ ઇઝ અ યુનિક 7-in-1 પ્રોડક્ટ વિચ વર્ક્સ એઝ અ pH બેલેન્સર. આગળ કંઈક છે, વંચાતું નથી. પેનિટ્રેટર, એક્ટિવેટર, વેટિંગ એજન્ટ એન્ડ TDS reducer of water, thus reduces the consumption of and increases efficacy of the agrochemicals. તો આ પણ હું 200 ml જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિક આપણે ચડાવીએ છીએ લિક્વિડ, તો એને ચોક્કસથી હું આ વસ્તુનો એનો ઉપયોગ કરું છું. આ પણ એક સરસ છે પ્રોડક્ટ. જ્યારે સ્પ્રે કરીએ છીએ, કોઈ પણ સ્પ્રે લઈએ છીએ આપણે, આનો કેમિકલમાં પણ આનો સ્પ્રે લઈ શકાય છે. જેમ ગાઢા ગૌમૂત્ર 50% છે, એવું જ આનું પણ 50% જ છે. સાથે સાથે સૂર્યાસ્તનો નજારો પણ મિત્રો આપણે મનાવું સરસ મજાનું, જો આહલાદક